હમણાં કંઈક મેં કથામાં કીધું હતું, ભારત માતાની મૂર્તિ છે ને, આપણે ભારત માતા, ઘણા લોકો એમ કે ભારત માતા કોઈ માતાજી છે જ નહીં. ભારત માતા એટલે સરસ્વતીનું જ રૂપ છે. આપણે જે દેશમાં રહીએ છીએ ભારત માતા, વાસ્તવમાં ભારતનું એક બહુ દિવ્ય સ્વરૂપ છે. ભૂમિ ઉપર ભારતનું બહુ દિવ્ય સ્વરૂપ છે. આ ભારત માતા એટલે વાસ્તવમાં સરસ્વતી માતાજીનું જ એક નામ છે, ભારતીય નમઃ. અને આપણા વેદોમાં ખાસ કરીને માર્કંડેય પુરાણમાં સરસ્વતી માતાનું એક નામ છે ભારતીય નમઃ. એટલા માટે જુઓ, જેટલા પણ ઋષિ મુનિઓ થયા બધા ક્યાં થયા? જ્ઞાની ઋષિ મુનિઓ ક્યાં થયા? બધા પાકિસ્તાનમાં થયા કઈ નહીં ને? બધા ક્યાં થયા? ભારતમાં. જેટલા પણ દેવતાઓના અવતાર થયા ક્યાં થયા? ભારતમાં. અરે જેટલા પણ મહાન વ્યક્તિ થયા બધા ભારતમાં જ થયા. ભારતનો અર્થ જ થાય સરસ્વતી, ભાનો અર્થ થાય પ્રકાશ. ભા એટલે પ્રકાશ. પ્રકાશના પૂજારી આપણે બધા છીએ, જેમાં રત રહીએ છીએ, એટલે નામ છે ભારત, નોટ ઇન્ડિયા. હો, ઇન્ડિયા નામ આપણું છે જ નહીં, આપણા દેશનું નામ છે ભારત. અને કોઈ સંસ્કૃત જાણતો એવા કોઈ વ્યક્તિને પૂછો ભારતનો અર્થ કેટલો સુંદર મજાનો છે. આપણે ઇન્ડિયા કહેવાની જરૂર નથી, ભારત બોલો. આપણે ક્યાંના વાસી છીએ? ભારતના વાસી છીએ. ભારત એટલે માં સરસ્વતીનું સાક્ષાત રૂપ છે. આ ભૂમિ ઉપર બહુ ઋષિઓ થયા. જે ઋષિ મુનિઓએ તમને મને કેટલી બધી વસ્તુ આપેલી છે સાહેબ. આજે આખી દુનિયા છે ને આપણા વસ્તુને માનતા થઈ ગયા છે. એમાં ખાસ કરીને યોગને માનતા થઈ ગયા. હમણાં ઓલું વચ્ચે કોરોના આવ્યા ત્યારે બધા નહોતા યોગની વાહે પડી ગયા હતા. આ જેવો કોરોના આવ્યો ને લાંબા ટૂંકા ટાટિયા કરતા બધા થઈ ગયા. નહોતા લેતા એ શ્વાસ જોર જોરથી લેવા માંડ્યા. કોને ખબર ક્યારે વિયો જાય. આપણો પતંજલિ યોગ શાસ્ત્રમાં લખેલું છે, સ્પષ્ટ લખેલું, જે દિવસે તમે ભોજન કરતા હોય સ્વાદ આવતા બંધ થઈ જાય એટલે સમજી લેવાનું તમે બીમાર પડવાના છો. આ કોઈ ડોક્ટરની વાત નથી, આપણા શાસ્ત્રની વાતો છે. આ સાવ સાચી વાત છે. જે દિવસે મોડું લાગવા માંડે ખાવાનું સમજી લેવા, ભાવે નહીં એટલે સમજી લેવાનું. આ કઈ ડોક્ટરનું નથી શોધેલું, આપણા ઋષિમુનિઓનું શોધેલું છે. જો તમે કહેતા હોય તો જે બે ત્રણ મહાપ્રભુજીનો ફોટો જોયો કોઈ? મહાપ્રભુજીનો તસવીર જો ફોટો જોવો ને તો મહાપ્રભુજી એકદમ સૌમ્ય છે, એકદમ શાંત મૂર્તિ. કહેવાય છે મહાપ્રભુજી છે અગ્નિનો અવતાર છે, વૈશ્વનાર એટલે અગ્નિનો અવતાર છે. પણ એ જ મહાપ્રભુજી એકદમ શાંત સ્વરૂપ છે. સમાજને દેખાડે છે તમે ગમે તેટલા ક્રોધ કરો તમારું કાંઈ ચાલવાનું નથી. અને ક્રોધ કરતો વ્યક્તિ સમાજમાં કોઈને ગમતો, એ પછી ઘરવાળો હોય તોય ભલે, છોકરો હોય તોય ભલે, ઘરવાળી હોય તોય ભલે, ગમે એ હોય, પછી તો ઘરવાળા થાકી જાય. એક સમય આવે એટલે. અતિશય ક્રોધ નહીં કરો. મારા ગુરુદેવ ભગવાન એમ કહેતા, અહીંયા બરફ રાખો. વ્યક્તિગત કહું છું, અમે ક્રોધ કરેલો છે, નથી કરેલો એવો કાંઈ નહીં. ખબર પડી ગઈ એમાં કાંઈ ફાયદો છે? છેલ્લે નુકસાન કોનું છે? આપણું જ. ક્રોધ કરવા વાળો વ્યક્તિ જ માર્કિંગ કરજો, એ જ દુઃખી થાય છેલ્લે. અતિશય ક્રોધ કરવામાં મજા નહીં. મહાપ્રભુજી પાસે શીખો. કેટલી સૌમ્ય સ્વરૂપ, એકદમ શાંત સ્વરૂપ. તમે શાંત હશો ને તો તમે બીજા કોઈને ગમો કે ન ગમો, દ્વારકા વાળાને તમે બહુ ગમો છો. એટલા માટે જો તમે ભગવાનના જેટલા ભક્તો થયા બાપુ બધા શાંત છે. સુદામા કેવા? પ્રસન્નાત્મા જીતેન્દ્રિય. અર્જુન કેવો? શાંત. મહાભારતમાં અર્જુન જેવો શાંત કોઈ નહીં. લડવાની વારી આવે છે, લડી લીધી, પણ અર્જુન શાંત છે. અર્જુન શબ્દમાં રુજુ શબ્દ છે. અર્જુન, અર્જુન શબ્દમાં જ રુજુ શબ્દ, શાંત છે અર્જુન. અરે કહેવાનું મન થાય સાહેબ, યુધિષ્ઠિર કરતા હોતે અર્જુન શાંત હતા. ક્યારેક મહાભારત વાંચો, મહાભારતમાં લખ્યું અર્જુન એકદમ શાંત. પણ જ્યારે વાત આવે ત્યારે યુદ્ધ કરી લેવાનું, એમાં પછી પાછી પાની નહીં કરવાની. કદાચ પાછી પાની કરે તો કૃષ્ણને ન ગમે, એટલે કૃષ્ણ કે ઊભો થા. નકર વિચાર કરો સાહેબ, યુદ્ધનો ઘમાસાણ યુદ્ધ થવાનો ટાણું આવી ગયું, સામે સામે આમ સેના ખડકાઈ ગઈ, પછી કોઈ એમ કે હવે મારે પાછળ જવું છે એમ. પણ અર્જુને કીધું સામે બધાય મારા છે, મારાને કેમ મારવા? મારાને કેમ મારવા? બસ એ જ સમય ભગવાન કૃષ્ણ કહે છે, અર્જુન તારી ઉદારતા, તારી સૌમ્યતા અહીંયા કામ નહીં લાગે. એની માટે તો તારે ઊભું થવું પડશે, તારે ક્રોધ કરવો પડશે. અને અમુક જગ્યાએ કરેલો ક્રોધ હોતે સાચો હોય છે.
અને સારો પણ હોય છે.